અમદાવાદમાં ઘુમાના શરણદીપ પાસે દીપડો દેખાવાનો મામલો, જેમાં રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સ્થળ પર પહોંચ્યા હતા. ફોરેસ્ટ વિભાગની ટીમે સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં દીપડો દેખાયાનો આજે ત્રીજો દિવસ થયો છે, ત્યારે વન વિભાગ અને ઝૂની ટીમ કામગીરી કરી રહી છે તેવું નિવેદન પ્રવીણભાઈ દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે નાગરિકોએ અફવાઓથી દૂર રહી પેનિક ન થવું. 3 દિવસ પહેલા સિવાય અન્ય ચિહ્નો મળ્યા નથી, ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી વન પર્યાવરણ વિભાગ સતત કાર્યરત છે. દીપડો દેખાવાની ઘટના સામે આવી હતી, જેને પગલે હાલ જે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી જે છે તે સ્થળની મુલાકાતે આવ્યા હતા. મહત્વની વાત છે કે જે રીતે દીપડો દેખાયો તો 3 દિવસ થયા એ વાતને, પરંતુ હાલ કોઈપણ જાતના નિશાન મળ્યા નથી ને વન વિભાગ અહીં તત્પર જોવા મળી રહ્યું છે. સાથે સાથે વન વિભાગ દ્વારા સતત આપ જોઈ શકો છો કે ફોરેસ્ટ વાઇલ્ડ રેસ્ક્યુ વાન છે તે પણ અત્યારે તૈયાર કરી દેવામાં આવી છે, અને જેને લઈને ખાસ અત્યારે હાલ જે છે તે વન અને પર્યાવરણ મંત્રી છે તે ખાસ શું કહેશો પ્રવીણભાઈ, અત્યારે હાલ પહોંચ્યા છો સ્થળ ઉપર? ફોરેસ્ટ વિભાગે પૂરું સ્ક્રીનિંગ કરી લીધું છે. થર્મલ સ્કેનિંગ ડ્રોન દ્વારા એમને આખો વિસ્તારને સ્કેન કર્યો છે. કોઈ જગ્યાએ દીપડાને ક્યાંય ફૂટપ્રિન્ટ મળી નથી. જે દિશામાં એકવાર મળી હતી એના પછી ક્યાંય કોઈ બીજી વસ્તીમાં કે સોસાયટીમાં ગયો એવું ક્યાંય દેખાતું નથી. સીસીટીવીમાં પણ નથી દેખાયું. પેનિક ના ફેલાય. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર સારી રીતે કામ કરી રહ્યું છે અને ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યું છે. હાલ ક્યાંય એ મળ્યો સોસાયટીમાં એવું ક્યાંય દેખાયું નથી. સાહેબ, દીપડાની વસ્તી પણ વધી રહી છે, સાથે વિસ્તાર વધી રહ્યો છે અને માનવ હુમલા પણ વધી રહ્યા છે. સાથે સાથે અફવાઓ ચાંદખેડામાં પણ દેખાયો તેવી અફવાઓ, લોકોને શું કહેશો અને વન વિભાગ કેટલું તૈયાર? અફવાઓથી દૂર રહેવું જોઈએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા લોકલ એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કરવો જોઈએ. ચોક્કસથી તો વન અને પર્યાવરણ મંત્રી છે પ્રવીણ માળી તેઓ સ્થળ ઉપર પહોંચ્યા છે. કોઈએ પણ પેનિક થવાની જરૂર નથી. મહત્વની વાત છે કે વન અને પર્યાવરણ વિભાગ અને જે કાર્યો કરી રહી છે અને વન વિભાગ સતર્ક છે, અને અત્યારે હાલ તમામ જે જગ્યા ઉપર છે ત્યાં વન વિભાગની વોચ ચાલુ છે અને લોકોને પેનિક થવા માટે સૂચના આપી છે કે પેનિક ના થાય. ત્યાર પછી મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. हमने 2 दिन पहले रात को यहाँ पे लेपर्ड स्पॉट किया था सोसाइटी के बाहर, तो 2 दिन से अब उसी का यहाँ पे चल रहा है. हमने रात को सबसे पहले उसे स्पॉट किया था. उसके बाद से हमने सोसाइटी वालों को इन्फॉर्म किया. फॉरेस्ट डिपार्टमेंट वाले भी आए, अभी मिनिस्टर साहब भी मिल के गए हैं. बहुत सारे बाहर से भी टीम्स आई हैं जो बाहर सर्वेलेंस कर रही हैं, आगे वाले एरियाज़ में लेपर्ड को ढूंढ रही हैं. तो अभी लास्ट 2 दिन से तो माहौल अभी थोड़ा ठीक है. अभी यहाँ पे सोसाइटी वाले काफ़ी सेफ फील कर रहे हैं कंपैरेटिवली जो 2 दिन पहले माहौल